આ તમારો પ્રથમ કાર્યક્રમ છે ને, એ જ તમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે કે તમે શરૂઆત કરી. પ્રથમ શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર, આ નામ પણ બહુ સારું છે. પ્રથમ એટલે કે હજી દ્વિતીય પણ આવશે, તૃતીય પણ આવશે, આ 100 થી ઉપર પણ જશે. અને આમાંથી હજી આઈએસ આઈપીએસ થશે તો એના સન્માનનો પણ કાર્યક્રમ થશે. બોલીએ ભારત માતા કી જય. આજે કચ્છની અંદર પ્રથમ વખત કચ્છ પ્રજાપતિનો શૈક્ષણિક સેમિનાર આપણે યોજ્યો છે. તે પ્રસંગે દીપ પ્રાગટ્ય એ આજ ઇતિહાસ રચાઈ રહ્યો છે. આપણા નિષ્ઠા પ્રજાપતિએ સુંદર મજાનું આજના કાર્યક્રમમાં ગીતથી પ્રારંભ કર્યું. શિક્ષકગણની ટીમ વતી અમૃત સર અને સાગર સર, એનું સન્માન કરશે અંજાર પ્રજાપતિ સમાજના 4 પ્રમુખો સમૂહમાં. ભારત માતા કી, ભારત માતા કી. આજના આ પાવન પ્રસંગે શ્રી અંજાર પ્રજાપતિ સમાજ આયોજિત આ પહેલું શૈક્ષણિક સેમિનાર થઈ રહ્યું છે, જે સમાજ માટે, આપણા સૌ માટે ગૌરવની વાત છે. ડાયસ પર પધારેલ સૌ અતિથિ આગેવાનો, અંજાર શહેરના પ્રથમ નાગરિક બહેનશ્રી અને ઉપસ્થિત બધાના ચરણોમાં મારું વંદન. મુંજાલભાઈ વ્યાસ, જે ગાંધીધામના અપનાનગર વિસ્તારથી ખાસ પધારેલા છે. શિક્ષણની અંદર છેલ્લા 15 વર્ષથી એક બહોળો અનુભવ ધરાવે છે. અને એમની સાથે સાથે એચપી પલણ કોલેજના પ્રોફેસર રવિ સર એ તમને માર્ગદર્શન આપશે. વાત હતી ડી ગ્રુપની, જેમાં 9 અને 10. જ્યારે સી ગ્રુપ હતું, જેની અંદર કોમર્સની અંદર જયેશભાઈ પીઠડિયા કે આપ કેકેએમએસ ગર્લ્સ સ્કૂલમાં અત્યારે એમની સર્વિસ ચાલુ છે. અને સાથે સાથે કોમર્સ આર્ટ્સની અંદર સાગરભાઈ ચૌચેટા. અત્યારે જે એજ્યુકેશનનું આજે આપણું સેમિનાર છે, શરૂ થવાનું છે. અત્યારે કોઈ સેશન શરૂ નથી થયું. સેશન શરૂ થશે સાગરભાઈના લેસનથી. 11-12 સાયન્સમાં પ્રોફેસર ભાવેશભાઈ ભટ્ટ શાંતલપુર કોલેજની અંદર એ પ્રોફેસર તરીકે, એથી પહેલે અંજારની એચબી પલણ કોલેજની અંદર પણ પ્રિન્સિપલ તરીકે એમ સર્વિસ આપી ચૂક્યા છે. અને એની સાથે સાથે આખા અંજાર તાલુકાના નહીં, હું તો એમ જ કહું છું, આખા સમગ્ર કચ્છના સૌથી બેસ્ટ ટીચર તો એ આપણા સમાજનું, આપણા દેશનું, આપણા તાલુકાનું સૌનું ગૌરવ છે. એવા ધોરિયા સર, એ એમનું વક્તવ્ય આવશે. ગ્રુપ નંબર એ, જેની અંદર કોલેજ સ્ટુડન્ટ છે, એમાં મારું વક્તવ્ય હશે. મારું જ્યારે આવશે સેશન ત્યારે હું ઇન્ટ્રોડક્શન આપીશ મારું. 7 થી કરી અને 8:30 વાગ્યા સુધી રોટરી ક્લબ સંચાલિત પુસ્તક પરબ, જેની અંદર દર મહિનાનો પહેલો રવિવાર, એ વખતે બગીચાની સામે સ્વામી વિવેકાનંદ પરિસરની અંદર ફ્રીમાં પુસ્તક આપીએ છીએ. તમારી પાસે તમારી પસંદગીનું કોઈ બુક જે અવેલેબલ નથી, તો અમને કહેશો તો અમે અમારા ખર્ચે તમને પુસ્તક પ્રોવાઈડ કરશું, જે નિઃશુલ્ક છે. બીજું કે તમારા પાસે ઘરે બુક્સ પડ્યા હોય અને તમે રદીમાં આપી દેતા હો, તો એની જગ્યાએ તમે અમને આપો, અમે બીજા લોકોને ફોરવર્ડ કરીએ છીએ. We want to come out from these difficulties. So here, and with your big round of applause, I am introducing Sagar Bhai Chaucheta. He will teach you how to read and what to read. તાળીઓના ગડગડાટ સાથે સાગરભાઈનું સ્વાગત કરીએ. સાગરભાઈ ચૌચેટા. અંજાર પ્રજાપતિ સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ કાર્યક્રમ ગોઠવ્યો. અને આ કાર્યક્રમની અંદર દરેક વિદ્યાર્થીના હિતનું ધ્યાન રાખ્યું છે કે જે 8મા 9મા ધોરણથી લઈને કોલેજ સુધી એની કારકિર્દી કઈ રીતે આગળ જવાની છે, એનું બધું જ ધ્યાન રાખીને ખૂબ સરસ રીતે આયોજન કર્યો છે કાર્યક્રમ. એના માટે અહીંયા મંચસ્થ દરેક મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે વાલીઓ પણ આવેલા છે
મને એવું કહેવામાં આવ્યું હતું કે વાલીઓ પણ સાથે છે, એટલે વિષય એવો લેવાનો છે કે વાલીઓને પણ સમજાય. તો વાલીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે તમારા સંતાન માટે સમય કાઢીને આવ્યા છો. આ ખૂબ જરૂરી છે અને આ જાગૃત સમાજની એક નિશાની છે કે આવનારા ભવિષ્યની અંદર અંજારનો પ્રજાપતિ સમાજ આઈએસ આઈપીએસ લેવલના વિદ્યાર્થીઓ ત્યાં આગળ આઈએસ આઈપીએસ આપશે. આ એની શરૂઆત થઈ ચૂકી છે, હશે એ મને ખબર છે, પણ હવે આવનારા આમાંથી બેઠેલા કોઈ આઈએસ આઈપીએસ થશે ત્યારે આ સેશનને યાદ કરજો અને કહેજો કે હા, આ શરૂઆત જે થઈ હતી એ ખૂબ સારી હતી. પહેલાં તો મંચસ્થ દરેકનો ધન્યવાદ સાથે હું વધારે સમય નહીં બગાડું, કારણ કે મને ખબર છે સમયની કિંમત શું હોય છે. એટલે કોઈનો પણ સમય ન બગડે, ન વેડફાય અને દરેક મુદ્દાસર તમારા મગજની અંદર વિષયને પહોંચાડી દઉં, આના માટે મને આ સેશન સોંપવામાં આવ્યું છે. કેરિયર એટલે કે કારકિર્દી દરેક માટે અલગ અલગ હોય છે. દરેકનું મગજ અલગ અલગ કામ કરતું હોય છે. કોઈને ચિત્રકળામાં રસ હોય, કોઈ મૂર્તિકાર હોય, કોઈ સારો એવો વક્તા હોય. દરેકને એક જ જગ્યાએ રાખવા યોગ્ય છે. મારો મિત્ર છે એને સરસ મજાનું ગણતરી કરતા આવડે છે, એકાઉન્ટિંગ આવડે છે, એણે કોમર્સ લીધું એટલે મને કાંઈ આંકડામાં ખબર પડતી નથી, પણ ભાઈબંધે લીધું એટલે મેં લઈ લીધું. આવું થતું હોય છે. મારો મિત્ર એન્જિનિયરિંગમાં ગયો છે એટલે હું પણ એન્જિનિયરિંગ કરું અને એન્જિનિયરિંગ કરીને પછી છેલ્લે કવિતાઓ લખતો, લિટરેચર લખતો, સાહિત્યકાર બનું. આમાંથી ઘણા બધા એવા છે કે જેને સાહિત્યમાં રસ છે, સાહિત્યનું કામ કરે છે, સાહિત્ય સાથે જોડાયેલા છે, વાંચનમાં રસ છે, પણ પ્રોફેશનલ એન્જિનિયર છે. ઘણા એવા પણ છે કે જે કામ તો આઈટીનું કરે છે, આઈટીના ફિલ્ડમાં છે, કમ્પ્યુટરના ફિલ્ડમાં છે, પણ એમને રસ તો શિક્ષણમાં છે, એને ભણાવવામાં રસ છે. આવી વિસંગતતાઓ તમારી સાથે ન થાય, એટલે કે તમે ખોટી લાઈન સિલેક્ટ ન કરો, તમે ખોટા માર્ગદર્શનથી ખોટી વસ્તુની પાછળ ન દોડો અને તમારો સમય ખરાબ ન કરો, એના માટેનું આ સેશન છે. સાયન્સ પછી શું, બીએ પછી શું, કોમર્સમાં શું આવે, આઈટીઆઈમાં કયા કયા કોર્સિસ આવે, એ તો આપણી સાથે આવેલા બધા શિક્ષકો શીખવાડવાના જ છે ને સમજાવવાના છે. એ જેને જે ટોપી પહેરવાની હોય એ પહેરી લેજો અને ત્યારે એ સમજી લેજો. અત્યારે આ કોમન સેશન છે કે જેની અંદર બધા જ છે અને બધા છે ત્યારે બધાને જે ટચ કરે એવા વિષયને લેવાના છે. કોઈને ક્યારે પણ ઊંઘ આવી જાય તો એકવાર હાથ ઊંચો કરી દેજો, એટલે હું કંઈક વિષયાંતર કરીને પાછો ફરીથી મુદ્દા ઉપર આવું, કારણ કે આ લાઈફનો સવાલ છે, જીવનનો સવાલ છે, કેરિયરનો સવાલ છે. અને કદાચ તમારું એક વર્ષ પણ તમે ફેલ થયા છો તો એ તમે વર્ષ ફેલ કર્યું એનો પણ તમે સદુપયોગ કેવી રીતે કરી શકો એ પણ આની અંદર આવી જશે. એટલે કે તમે શૈક્ષણિક વર્ષની અંદર ફેલ થયા છો, તમે લાઈફની અંદર ફેલ નથી થયા. એ પણ આ વિષયની અંદર શીખવાનું છે કે તમે ફેલ થયા તો શું કરી શકો. ખાલી શિક્ષણ જ બધું નથી. આ માર્ગદર્શન શિક્ષણલક્ષી છે, પણ ખાલી પરીક્ષા અને પરીક્ષા પોથી, પરીક્ષા પદ્ધતિ આ જ બધું નથી. આવું પણ અહીંયા આગળ શીખવાડવામાં આવશે. હું હવે મુખ્ય વિષય ઉપર આવું છું કે હાઉ ટુ રીડ અને વોટ ટુ રીડ, એટલે કે કેવી રીતે વાંચવું અને શું વાંચવું. આમાંથી કોઈ એવા છે કે જે પરીક્ષા સિવાયનું, એટલે કે જે 10મા 12માની તૈયારી કરતા હોય, કોલેજની તૈયારી કરતા હોય, એના સિવાયના કોઈ વિષયમાં વાંચતા હોય એવા કોઈ છે તો જરાક હાથ ઉપર કરજો. કે પોતાની પરીક્ષા સિવાયના વિષયોમાં વાંચતા હોય, કવિતાઓ વાંચતા હોય, ગઝલો વાંચતા હોય, વાર્તાઓ વાંચતા હોય, મેગેઝિન વાંચતા હોય, છાપા નહીં. છે કોઈ? બસ આને બદલવાનું છે, કોઈ નથી. અને હું આ સેશન પૂરું કરીશ ત્યારે તમે બધા જ એમ કહેશો કે હા, અમે તો વાંચીએ જ છીએ, અમે તો નિયમિત જ વાંચીએ છીએ, અમે વાંચક જ છીએ.
પણ અમને ખબર નહોતી. તો આ ખબર નથી એને ખબર પાડવાનું કામ આ સેશનમાં છે. તો હાઉ ટુ રીડ, કેવી રીતે વાંચવું. રીડિંગના 2 થી 3 પ્રકારો છે. એક પહેલો પ્રકાર એ છે કે જ્યારે પણ તમે કોઈ મુસાફરીએ જતા હો, અહીંયા અંજારથી લઈને વાગડ સુધી જવાનું છે, તો વાગડ સુધીના રસ્તામાં તમે બસની અંદર બેઠા છો, ધીમી ધીમી બસ ચાલે છે, આ દ્રશ્યની અંદર તમારી પાસે હાથમાં એક સવારના છાપું છે, બીજું કાંઈ નથી, સાથે વાત કરવાવાળા છે પણ એ પણ અજાણ્યા વ્યક્તિ છે એટલે વાત પણ નહીં કરે. તો આ છાપું વાગડ બસ સ્ટેન્ડે તમે જ્યારે ઉતરશો, મતલબ રાપરના બસ સ્ટેન્ડે ઉતરશો ત્યાં સુધી વંચાતું રહેશે. આવું છે કે નહીં? ન હોય હાથ ઊંચો કરે કે આવું નથી. વંચાતું રહેશે ને, છેક સુધી વંચાશે છાપું. કોઈ એક મેગેઝિન આવી છે, એ મેગેઝિન મહિનો આખો વંચાઈ જશે. અચ્છા, હવે આનું રિવર્સ કરીએ કે તમારે અંજારથી ગાંધીધામ જાઓ છો અને વચ્ચે તમારી પાસે કોઈ બીજો જણો છાપું વાંચે છે, એનું છાપું તમારા હાથમાં 5 મિનિટ આવ્યું છે, ખાલી એને વાંચી લીધું ને સાઈડમાં મૂક્યું છે, તમારા હાથમાં 5 જ મિનિટ છાપું છે, તો પણ કોઈ ખબર બાકી રહેશે આખા છાપામાંથી? આખું છાપું વંચાઈ જશે ને. બસ આ જ અંતર છે કે શું વાંચવું અને કેવી રીતે વાંચવું. આ જ અંતર છે. તમારી પાસે 5 કલાકનો સમય છે વાગડ જવા માટેનો. એ 5 કલાકની અંદર તમે છાપું વાંચ્યું અને અહીંયાથી 5 મિનિટ છે, આ 5 મિનિટમાં છાપું વાંચ્યું. આ બંનેનો અંતર જો ખબર પડી જશે તો શું વાંચવું એની ખબર પડી જશે. એટલે કે બધા જ મહેનત કરે છે. આમાંથી કોઈ એવું નથી કે જે નાપાસ થવા માટે ભણતું હોય. કોઈ છે એમાં? એક જ સ્કૂલમાં એક જ ક્લાસની અંદર એક જ શિક્ષક પાસે ભણેલા 2 વિદ્યાર્થીઓ, જેને એકની અંદર 80% માર્ક્સ આવે અને બીજો વિદ્યાર્થી છે એ ફેલ થાય. શું મગજ નથી એનામાં? ચાલો 2 ભાઈઓ જ છે, એક વાર્તા જ કહી દઉં. આવું ફરક શું છે આપણા રીડિંગની અંદર અને કેરિયર પાથની અંદર. 2 મિત્રો હતા, એને એક સાધુ આવ્યા અને કીધું કે ભાઈ તમને કઈ તકલીફ હોય તો કયો. તો કે સાધુ અમારું છે ને એવું છે કે અમને કઈ ખબર નથી પડતી, અમે આટલી મહેનત કરીએ છીએ છતાં પૈસામાં કઈ આપણું મેળ નથી પડતો. તો કીધું ઠીક છે, તમે 2 મિત્રો જો ને, તને હું એક આ ઢીંગલી આપું છું, એને તારે પાણીમાં પલાળવાની, તેલમાં પલાળવાની, કોઈ પણ જાતના લિક્વિડમાં પલાળવાની અને એનું ધ્યાન રાખવાનું છે. આ ઢીંગલી તૂટવી ન જોઈએ એનું તારે ધ્યાન રાખવાનું છે 1 મહિના સુધી. પછી તને એનું ચમત્કાર સમજાઈ જશે. તો કે ઠીક છે. બીજો એક હતો, એને કીધું કે આ ઢીંગલી તારે પણ રાખવાની છે, પણ એને આગમાં નાખવાની છે, આગમાં નાખવાની છે, તપાવવાની છે, ખૂબ એને પુષ્કળ ગરમી આપવાની છે. એને કીધું ઠીક છે. અને ત્રીજો એનો મિત્ર હતો, એ જોતો હતો આ વસ્તુને, કે એકને તપાવવાની કીધી, બીજાને પલાળવાની કીધી, એક આગ છે, બીજું પાણી આપ્યું, શું કર્યું કે ખબર ન પડી. એણે પણ સાધુને કીધું કે મને પણ એક ઢીંગલી આપો ને. તો કે તું 2 ઢીંગલી રાખ, આને તપાવવાની અને આને પાણીમાં નાખવાની. એને 2 ઢીંગલી આપી. પહેલો જે વ્યક્તિ હતો એને લાકડાની ઢીંગલી આપી હતી. એને લિક્વિડની અંદર પલાળી અને રાખવાની હતી કે જેનાથી એની અંદર મજબૂતી વધે. એટલે કે કોઈ પણ તેલ કે એને લાકડાને તેલ કે એવું બધું નાખો એટલે એની મજબૂતી વધી જાય. એટલે એને એકદમ મજબૂત કરવા માટે આપી. મહિના દિવસ પછી એ ઢીંગલી વધારે મજબૂત થઈ ગઈ હતી, તેલની અંદર રાખી હતી એટલે. બીજો મિત્ર હતો, એને આગમાં તપાવવા માટે આપી હતી. એને આગની અંદર તપાવી એટલે એ મૂર્તિ વધારે કડક થઈ ગઈ. એ જે સામાન્ય માટી હતી એની બદલે એ એકદમ મજબૂત માટી થઈ ગઈ અને એ પણ મૂર્તિ તૈયાર થઈ ગઈ. એને પણ કાંઈ થાય એવું નહોતું, એકદમ મજબૂત. હવે આ બંનેને જોઈને
જે એનો ત્રીજો મિત્ર હતો એ ભૂલી ગયો કે કયો માટીની છે અને કઈ લાકડાની છે, કેને પાણીમાં નાખવાની અને કેને આગમાં નાખવાની આ એને ખબર નહોતી. એટલે એને માટીની મૂર્તિ હતી પાણીમાં નાખી દીધી અને લાકડાની મૂર્તિ હતી એ આગમાં નાખી દીધી. હવે શું થયું હશે આની અંદર? પેલા બંને મિત્રોની ઢીંગલી વધારે મજબૂત થઈ અને સામે આવી, અને જ્યારે જે બીજો વ્યક્તિ છે એની બંને ઢીંગલી એને ખોઈ નાખી. આપણે આપણી સાથે આવું જ કરીએ છીએ. આપણો સમય છે ને એ આ ઢીંગલી છે. આપણે જે જગ્યાએ સમય વાપરવાનો હોય છે ને ત્યાં નથી વાપરતા, અને જ્યાં ખરાબ કરવાનો હોય છે ને ત્યાં આગળ આપણો સમય બધો ખરાબ કરી દઈએ. હમણાં ઈમલી ને બીજી કઈ આવે છે બહેનોને ખબર છે, એના બદલે શૈક્ષણિક વિદ્યાર્થીઓને લગતું કાંઈક, આપણા બાળકોને કાંઈક એની અંદર ફાયદો થાય એવું, અથવા તો થોડાક પુસ્તકો, થોડાક પાનાઓ, રોજના 2 કે 4 પાનાઓ વાંચવાનું રાખવું જોઈએ. ઈમલી જોવો ના નથી, પણ ઈમલી મગજમાં ન ઉતરવી જોઈએ. આ બધી વસ્તુ મગજમાં ન ઉતરવી જોઈએ. એના માટે વાંચન જરૂરી છે. અને ઘણા મિત્રો મને પૂછે છે કે વાંચન ઝડપી કેમ કરવું? સ્વામી વિવેકાનંદ વિશે બધાએ સાંભળ્યું હશે. એવું કહેવાય છે કે 1 મિનિટમાં 1 પાનું વાંચી લેતા, અને વાંચી લેતા એ ફાડી નાખતા. એ ખરેખર ફાડતા નતા, પણ એ વાંચીને એ પાનાનું બધું જ મગજમાં ઉતારી લેતા કે એ પાનું એને ફરીથી મગજમાં લેવાની જરૂર નથી. પાના નંબર આ, પેરેગ્રાફ આ, શબ્દ આ, આવું યાદ રાખીને કરતા. તો આ સ્વામી વિવેકાનંદજીની વાત કરીએ તો એવું આપણે કેમ ન કરી શકીએ? એ ભગવાન હતા? નતા. છતાં પણ એ આટલું સારી રીતે કરી શકતા. તો એવું કેવી રીતે કરી શકીએ આપણે? તો એના માટેનો એક તો વાંચનની અંદર રસનું વિષય વાંચવો, આપણા રસનો વિષય વાંચવો. આ પહેલી વસ્તુ જરૂરી છે. શું વાંચવું? તો રસનો વિષય વાંચવો. જેને પોલિટિકલ વસ્તુમાં રસ હોય ને એને બીજા કોઈ વિષય નહીં લેવાના, એને પોલિટિક્સના જ વિષય લેવાના. સંગીતમાં રસ છે ને તો સંગીતના જ પુસ્તકો પકડવાના. એને એ જ વિષય ઉપર વાંચવું જોઈએ કે જેથી એનું વાંચન સારું થાય. કોઈ પણ એક જ વિષય ઉપર એનું વાંચન હોવું જોઈએ. ટેસ્ટ ચેન્જ માટે બીજું કરી શકો. જે વાંચો છો એ યાદ નથી રહેતું, આવું બધા કહે છે કે હું જે વાંચું છું ને યાદ નથી રહેતું. યાદશક્તિ માટે એક વૈજ્ઞાનિકે આખું સમજાવેલું છે કે યાદશક્તિ કેવી રીતે રહે. આપણે આખું વરસ વાંચીએ છીએ, છેલ્લે પરીક્ષાની અંદર જે કાંઈ લખીએ છીએ, એટલે કે એક દરિયા જેટલું આપણે શરૂઆતથી મહેનત કરીએ છીએ, એની અંદરથી એક તળાવ જેટલું આપણે આઈએમપી કાઢીએ છીએ, એ તળાવમાંથી એક કૂવા જેટલું આપણને એમ લાગે છે કે પરીક્ષામાં પૂછાશે, એના માટે મહેનત કરીએ છીએ, અને એક ડોલ જેટલા માર્ક્સ નથી આવતા. આપણે એક ગ્લાસ જેટલા માર્ક્સ લઈને આવીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે આપણે દરિયા માટે મહેનત કરવાની જ નથી. આપણે મહેનત જ એક ગ્લાસ માટે કરવાની છે. આપણી અપેક્ષાઓ જ એક ગ્લાસ જેટલી હોવી જોઈએ અને ડોલ સુધી પહોંચવાનું છે. આપણે આની અંદર જે કાંઈ પ્રયોગ કરીએ છીએ વાંચનને લગતા, તો આપણા એક તો પહેલી વસ્તુ કે આપણને પસંદનું વાંચવું, એટલે આપણને પસંદનું છે એટલે વાંચવું. બીજા નંબરમાં ઝડપી વાંચવું. યાદ રહે એવું નહીં, ઝડપી વાંચવું. નોર્મલી સામાન્ય રીતે બધા જ વ્યક્તિઓની યાદ શક્તિ જે છે એ કમજોર જ હોય છે. આજે જે અહીંયાથી આ રૂમમાંથી બહાર નીકળશો, બહુ સારું હતું, જમવાનું બહુ સારું હતું, આ ફલાણા સાહેબે તો બહુ સારું એવું બોલ્યા, નામ શું હતું, નામની શું જરૂર, બહુ મસ્ત બોલ્યા, શું બોલ્યા ખબર નથી. આવું કરશો તો આ સમાજે જે કંઈ તમારી પાછળ મૂડી અને સમય આજે ખર્ચ કર્યો છે ને એ બધો વ્યર્થ છે. આવું ન કરતા, એટલે કે જે જરૂરી મુદ્દાઓ હું હવે કહીશ એ યાદ રાખવાના છે અને લખવાના પણ છે. કાગળ એટલે જ બધાની પાસે આપેલો છે.
વાલીઓ પણ લખશે તો મને ગમશે, નહીં લખે તો કાંઈ વાંધો નથી, કોઈ ફરજિયાત નથી આપણે ત્યાં આગળ. હવે હું આવું છું ફાસ્ટ વર્ક ઉપર, ઝડપી વાંચન કે ઝડપી કામ. આપણે બધા જ કામ કરીએ છીએ. કોઈ એક વ્યક્તિ છે આ કામને 15 મિનિટમાં કરી નાખે છે ને એ જ કામ આપણે આખા દિવસમાં નથી કરી શકતા. આવું થાય છે. તો ઝડપી કામ માટે સૌથી પહેલી રીત છે, આ લખતા જજો, બેચિંગ. બેચ, એક સરખા કામને એક સાથે કરવા, એને કહેવાય બેચિંગ. એટલે કે મારે શાક માર્કેટમાં જવું છે તો મારે સબ્જી પણ લેવી છે, મારે ત્યાંથી પ્રસાદી પણ લેવી છે, મંદિરમાં મૂકવા માટેની અગરબત્તી પણ લેવી છે, મારે ત્યાંથી ધોબીને ત્યાં કપડાં પણ દેવા છે. તો આ બધું જ મારે કરવું છે. તો આ બધા એક સરખા કામ છે કે એક જ આંટામાં બધું કામ પતી જાય. શું તમે શાકભાજી લેવા માટે એકવાર જાશો, પાછા આવશો, પછી તો કે હવે ધોબીને ત્યાં કપડાં દઈને પાછો આવું, પછી તો કે હવે આ કરીને આવું. તો આવા કામ તમે અલગ અલગ નથી કરતા, બધા જ કરો છો કામ. હા, આમ જાગૃત રહેજો. પહેલું કામ છે બેચિંગ વર્ક, એક સરખા કામને એક સાથે કરવા. બીજું છે આપણું મગજ જે છે ને એ સિંગલ ટાસ્કિંગ કરવા માટે બનેલું છે, એ મલ્ટીટાસ્કિંગ માટે નથી. આપણો મોબાઈલ પણ એક સાથે વોટ્સઅપ ખોલો, ફેસબુક ખોલો, એક સાથે એની અંદર નોટપેડ ખોલો, એની અંદર તમે મૂવી જોવાનું ચાલુ કરો, એક સાથે બધી એપ્લિકેશન આની અંદર ચાલુ કરી નાખો તો મોબાઈલ શું થશે? શું થશે? હેંગ થશે. આવા થયા છે ને બધાના મોબાઈલ હેંગ. એવું આપણું મગજ પણ એક સાથે ઘણા બધા કામ કરવાથી હેંગ થઈ જાય. એટલે એને હેંગ નથી થવા દેવાનું, એને એક સમયે એક જ કામ આપવાનું છે. એટલા માટે પણ બેચિંગ વર્ક છે. પહેલું હતું બેચિંગ વર્ક, એક સરખા કામ એક સાથે કરવા. બીજું મલ્ટીટાસ્કિંગ નથી કરવાનું, એટલે કે જ્યારે પણ આપણે વાંચતા હોઈએ ત્યારે વાંચવામાં જ ધ્યાન દેવાનું છે. ત્યારે પછી મમ્મી કપ લઈને આવે કે બેટા કોફી પીને પછી વાંચજે, એવું નથી કરવાનું. માતા પિતાએ પણ એવું નથી કરવાનું કે મારો દીકરો 3 કલાકથી વાંચે છે ને તો હાલ એને જરાક કોફી દઈ આવું. એને ભૂખ લાગશે તો આવશે, એને ચા પીવી હશે તો પોતે આવશે. એને કોઈ પણ જાતની સુવિધા આપવાની નથી. એ માટીની ઢીંગલી છે, એને તપાવવાની જ છે. એને કોઈ આવી સુવિધા દેવા જવાનું નથી. મારો દીકરો સવારથી વાંચે છે, હવે તો એને ભૂખ લાગી છે, એને આવશે, એ પોતે જ માણસ છે, એને ખબર છે ભૂખ લાગે તો બોલીને કહી શકે છે કે મને ભૂખ લાગી છે, મને જમવાનું આપો. તૈયારી કરીને રાખવાની. એને ભૂખ લાગે છે તો એના માટે તમારી તૈયારી રાખવાની, પણ સામેથી પૂછવા નથી જવાનું કે બેટા ભૂખ લાગી છે. આ એને ડિસ્ટર્બન્સ ઊભું થાય છે એના કામની અંદર. આ નથી કરવાનું. મલ્ટીટાસ્કિંગ નહીં. વોટ્સઅપ કોલ ભણવાના સમયે નહીં. આપણે આપણા કેરિયર ઉપર જે ફોકસ કરીએ છીએ એના સિવાય કોઈ પણ કામ નહીં. સૂરજની રોશની જે આકાશની અંદર સૂરજ જે આટલો બધો ચમકે છે, આપણને અહીંયા આગળ નોર્મલ ગરમી આપે છે, પણ બિલોરી કાચ લઈને કાગળની ઉપર તમે એનું એક જ એકાગ્ર કરીને એક ટપકું બનાવજો તો શું થશે? કાગળને બળી જશે. સૂર્યના કિરણોમાં તાકાત એટલી જ છે, ખાલી પ્રોબ્લેમ એટલો છે કે એને સંગઠિત કરીને એક જગ્યાએ નથી આપતા. આપણી અંદર બધાની અંદર તાકાત છે, પણ આપણે એકાગ્ર થઈને વાંચતા જ નથી. મલ્ટીટાસ્કિંગમાં પડ્યા છીએ. ઘડીક વાર મોબાઈલ જોઈ લો, ઘડીક વાર ટીવી જોઈ લો, ઘડીક વાર જમી લઉં, હવે પછી જમ્યા પછી કરીશ. આવું આપણા બધાની સાથે થાય છે, એટલે આપણને યાદ નથી રહેતું. આ બીજા નંબરની વસ્તુ, નોટ મલ્ટીટાસ્કિંગ. મલ્ટીટાસ્કિંગ કરવાનું નથી. આ લખ્યું બધાએ? કોણે કોણે લખ્યું છે? હાથ ઉપર કરો તો. ઓકે, સરસ. બીજી એક વૈજ્ઞાનિક ટેકનિક છે, એનું નામ છે પ્રોમોડોરો ટેકનિક. આ લગભગ બધાને ખબર નહીં હોય, આ નવું આવ્યું. આવું બધું કરે છે, પણ આ પ્રોમોડોરો શું છે નહીં ખબર હોય. પ્રોમોડોરો ટેકનિક એવી છે કે જેની અંદર 25 મિનિટ સુધી તમારે ભણવાનું કે લખવાનું કે જે કંઈ કામ છે એ કરવાનું છે. 5 મિનિટનો રેસ્ટ લેવાનો છે, પછી ફરીથી પાછું લખવાનું કે ભણવાનું કે જે કંઈ કામ કરતા હોય
પોતાની ઓફિસમાં હોય તો ઓફિસનું કામ, જે કોઈ કામ કરતા હોય એની અંદર ઘૂસી જવાનું. 25 મિનિટ, 5 મિનિટ, 25 મિનિટ. હવે જે લોકો, જે વિદ્યાર્થીઓ 3 કલાક સુધી સતત વાંચતા હોય છે ને, એને કહેવા માંગુ છું કે આવું નથી કરવાનું. 3 કલાક સુધી, 2 કલાક સુધી સતત નથી વાંચવાનું. આ બંધ કરો ટેકનિક. તમારે શું કરવાનું છે? 25 મિનિટ સુધી વાંચવાનું છે. ટાઈમર લગાડી દો, 25 મિનિટ પૂરી એટલે ઊભા થઈ જાય, સ્વિચ થઈ જાય, બીજું કાંઈ નહીં. કારણ કે એક સામાન્ય રીતે સાયકોલોજીનો નિયમ છે કે 25 મિનિટથી 45 મિનિટ સુધી માણસની ક્ષમતા હોય એક ધારો બેસીને સાંભળી શકે. હું પણ જો આ 1.5 કલાકનો કાર્યક્રમ કરીશ તો તમને પણ આમાં મજા નહીં આવે. તમે પણ અહીંયાથી ઊભા થઈને જતા રહેશો અને આગળ શું કરાયું, આગળ પાછળવાળા શું કરાવશે કાંઈ ખબર નહીં પડે. કદાચ સમાજના અગ્રણીઓ સામા બેઠા છે એને હિસાબે તમે બેઠા રહેશો, પણ મનથી તો અહીંયા નહીં જ બેઠા હો કે હું ઊભો થઈ જઈશ તો અમને સાહેબને ખોટું લાગશે, એવું થશે. પણ તમે મનથી ઊભા થઈ જશો ને એ મજા નહીં આવે. એટલે કે પ્રોમોડોરો ટેકનિક 25 મિનિટ, 5 મિનિટ, 25 મિનિટ, આવા 3 સ્ટેપ કરવાના છે કોઈ પણ કામ કરવા માટે. એટલે કે 25 મિનિટ તમે વાંચ્યું, 5 મિનિટ ઊભા થઈને આંટો મારી આવો, મોબાઈલની અંદર વોટ્સઅપ આવ્યા છે, મેસેજ આવ્યા છે, જે કાંઈ છે ચેક કરી લો, પાછો એને ફરીથી 5 મિનિટ થઈ એટલે પાછા 25 મિનિટ માટે ફરીથી તમારા જે કામ ઉપર હતા એના ઉપર લાગી જાઓ. આવા 3 સ્ટેપ કરશો એટલે તમે ટોટલ 75 મિનિટ સુધી એકાગ્ર ચિત્તે એક જ વિષય ઉપર ધ્યાનથી કામ કર્યું છે. શું તમે બધા 75 મિનિટ એક જ ધારું, એક જ વિષય ઉપર કામ કરો અને આવું કામ 365 દિવસ કરો તો કોઈ વસ્તુ અશક્ય છે? કોઈ વસ્તુ વાંચનને લગતી નહીં, કોઈ પણ વસ્તુ અશક્ય છે? ખાલી 75 મિનિટ એવરી ડે, અને એમાં પણ વચ્ચે વચ્ચે 25 મિનિટ પછી 5 મિનિટનો બ્રેક, તો કોઈ પણ વસ્તુ અશક્ય છે તમારા માટે? શું ન કરી શકો? પીએમ સાહેબે કરી શકે તો આપણે કરી શકીએ, સ્વામી વિવેકાનંદ કરી શકે આપણે કરી શકીએ, આપણે બધું જ કરી શકીએ. બસ આપણને હનુમાનજી બની રહેવાની આદત છે. આપણને જ્યાં સુધી કોઈ આપણી શક્તિ યાદ નહીં દેવડાવે ત્યાં સુધી નહીં કરીએ. જ્યાં સુધી આપણને એમ નહીં કહે ને કે તારી અંદર આટલી બધી શક્તિ છે, તું તો બધું કરી શકીશ, ત્યાં સુધી નહીં કરીએ. આપણને બધાને બધું જ આવડે છે, બધું હું અહીંયાથી કહું છું એ બધી તમને ખબર જ છે, પણ કરતા નથી. એ કરાવવા માટે થઈને હું અહીંયા છું, અને હું કરાવી શકું છું એટલા માટે અહીંયા. એ જ કરવાનું છે. પ્રોમોડોરો ટેકનિકના ઉપયોગથી 25 મિનિટ, 5 મિનિટ, 25 મિનિટ, જે કોઈ કામ હોય, વાંચતા હોય તો વાંચવાનું, ઓફિસની અંદર વર્ક કરતા હોય ઓફિસની અંદર વર્ક. 8 કલાક નોકરી કરનારો માણસ કોઈ પણ હોય એ 8 કલાક નોકરી નથી કરતો. કોઈ પણ વેપારી હોય એ 24 કલાક વેપારી નથી હોતો. એને પણ રેસ્ટ જોવે છે, એને પણ અલગ અલગ સ્ટેપમાં આરામ જોવે છે. આપણે રવિવારના દિવસે રજા રાખીએ છીએ. શું કામ રાખીએ? કે ભાઈ એ દિવસે અમે ફેમિલી સાથે ફરશું, અમે એ દિવસે ફરવા જઈશું, એ દિવસે અમે કાંઈ નહીં કરીએ, પણ એ દિવસે તમે સૌથી વધારે કામ કરો છો. રવિવારના દિવસે સૌથી વધારે કામ શું કરો છો? સુવાનું કામ કરો છો ને? એ સુવાનું પણ એક કામ જ છે. જે એમ કહેતા હોય કે હું રવિવારે જ સૂવું છું, એ પણ એક કામ છે. મગજને સૌથી વધારે રેસ્ટ આપવાનું કામ તમે રવિવારે કરો છો. અમે તો રવિવારે બારે ખાવા જઈએ છીએ, તો બારે જે ખાવા જાઓ છો તો ગૃહિણીને રેસ્ટ આપવાનું કામ પણ એ દિવસે કરો છો. જે ફેરિયાઓ છે, લારીવાળાઓ છે, એનું ઘર ચલાવવા માટેના આર્થિક ઉપાર્જનનું કામ પણ તમે રવિવારે કરો છો, નકર એ ભૂખે મરત. તો વળી મુદ્દા ઉપર આવીએ. વચ્ચે એક જરાક મજાક હતી. પ્રોમોડોરો ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. આ બધાને લખી લીધું હોય તો લખી લેજો, ન લખ્યું હોય એમણે. પ્રોમોડોરો ટેકનિક. એના પછીનું છે ક્રિએટ અ ડિસ્ટ્રેક્શન ફ્રી ઝોન. આ ખૂબ અગત્યની વસ્તુ છે. ડિસ્ટ્રેક્શન ફ્રી ઝોન
આ સૌથી મહત્વની અને અગત્યની જરૂર છે. એટલે કે શું છે કે તમારી આજુબાજુમાં તમને નડતર કાંઈ ન હોવું જોઈએ. તમે પથારીમાં સૂતા હો, બેડરૂમની અંદર બુક પણ ન હોવી જોઈએ. આપણા બધાના ઘર ઘણા નાના હશે કે એક બેડરૂમ હોલ હશે ને એની અંદર 4 જણા 6 જણા રહેતા હશું, એવું બની શકે. પણ આપણી વાંચવાની જગ્યા જે હોય ને, જ્યાં પણ હોય, અગાસીમાં હોય, કોઈ બીજા મિત્રના ઘરે હોય કે ક્યાંય પણ હોય, આપણી વાંચવાની જગ્યા હોય કે આપણું કાંઈ પણ ઓફિસનું કામ કરવાની જગ્યા હોય, ત્યાં કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન ન હોવા જોઈએ. મોબાઈલ પણ ન હોવો જોઈએ, બુક સિવાયની વસ્તુ ન હોવી જોઈએ. જે બુકમાંથી વાંચવાનું છે, જેનું સ્ટડી કરવાનું છે, એના સિવાયની પણ બુક ન હોવી જોઈએ. કે જરાક પેન્સિલ પણ એક્સ્ટ્રા ન હોવી જોઈએ કે લાઈને જરાક આમ ચિત્ર દોરી લઉં, કાગળ પડ્યો છે ને પેન પડી જાય તો લાવ જરાક આમ ચિત્ર દોરી લઉં. આવું પણ મગજમાં ન થવું જોઈએ. એટલા માટે જ 25 મિનિટ ડિસ્ટ્રેક્શન ફ્રી ઝોનની અંદર. એટલે કે પહેલાં આપણા સાધુ સંતો અને અત્યારના કવિઓ ને બધા જે આમ એવી જગ્યાએ જાય કે જ્યાં એને કોઈ ન નડે, ત્યાં આગળ ધ્યાન કરવા બેઠા હોય. આપણામાં ધ્યાનમાં આવે તો આપણે ત્યાં પહોંચી જઈએ કે જો ઓલા સાવ શાંતિ છે ત્યાં, પણ ત્યાં સંકામ શાંતિ ખરાબ કરવા જાવ. તમે પોતે ડિસ્ટ્રેક્શન ફ્રી ઝોન બનાવો પોતાનો, અને એની અંદર તમારું કામ કરો. વર્કિંગ હોય કે રીડિંગ હોય, જે કંઈ છે. બીજું છે ઝાયગર્નિક ટેકનિક. આ લખજો, આ ખાસ લખજો, ઝાયગર્નિક ટેકનિક. આ એક ઝાયગર્નિક ટેકનિક જે છે, ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. એ શું છે એ કહું છું. આમાંથી હોટલમાં ખાવા કેટલા લોકો ગયેલા છે? હોટલમાં જમવા માટે ગયા હોય એવા હાથ નહીં ઉપર કરો તો હું સમજીશ કે હોટલમાં ખાતા જ નથી, ક્યારેય નથી ખાધું. બધા જ લગભગ હોટલની અંદર જમ્યા છે. હવે 2 હાથ ઉપર કરો તો જરાક, અને કયો તો મેં કોઈ દી ખાધું નથી હોટલનું. ચાલો 2 હાથ ઉપર કરો. બધા જ વાલીઓ પણ બધા 2 હાથ ઉપર કરો. મેં હોટલમાં ખાધું છે. ખાધું છે ને? હજી પણ ઈચ્છા થશે ત્યારે ખાવા જઈશ. હાથ નીચે. આ એટલે કરાવ્યો હતો કે સુઈ ન જાવ એટલે. ઝાયગર્નિક ટેકનિક એવી છે કે જેની અંદર હોટલની અંદર તમે જમવા જાઓ છો ને ત્યારે વેઇટરની ઉપર ઓબ્ઝર્વેશન કરવાનું ખાસ. એને બધું જ યાદ હોય. તમે 5 રોટલી ખાધી છે કે 4 રોટલી ખાધી છે, કે બાજુવાળા ભાઈએ બટેટાનું શાક ખાધું, કે પનીર મંગાવ્યું હતું, કે એણે ઢોસા મંગાવ્યા હતા, કે ચટણી 2 વાર લીધી હતી, ચાર્જેબલ હતી કે નહોતી, પાણીની બોટલ એણે 20 રૂપિયાવાળી આપી હતી કે 40 રૂપિયાવાળી આપી હતી, 4 બોટલ આપી હતી કે 3 બોટલ આપી હતી. આ બધું જ એને યાદ હશે. હોય છે કે નહીં? તમે એમ કહો કે ભાઈ અમે તો 2 ડીશ જ મંગાવી હતી. ના ના, તમે 4 ડીશ મંગાવી હતી. એક ઓલા ભાઈ ખાઈને ગયા, એના બિલ તમારે દેવાનું છે. અચ્છા, આવું થાય છે કે નહીં? હોટલના વેઇટરને બધું જ યાદ હોય છે કે નહીં? તમે શું ખાધું, એની પાસે ભલે આખી હોટલ ભરેલી હશે, પણ તમારા ઓર્ડરની દરેક વસ્તુ લખ્યા વગર પણ એ યાદ રાખશે. આ છે ઝાયગર્નિક ટેકનિક. આ જ છે ઝાયગર્નિક ટેકનિક, જે તમે બધાય વાપરો છો પણ તમને ખબર નથી કે આને કહેવાય. એ ટેકનિકમાં એવું હોય છે કે જ્યાં સુધી તમારું કામ પત્યું નથી ને ત્યાં સુધી યાદ રાખવાનું, પછી ભૂલી જવાનું. એટલે કે આ રૂમની અંદર તમે શીખવા આવ્યા છો, જેવા જ ટાઉન હોલમાંથી બહાર જાશો એટલે ભૂલી જવાનું. આ ઝાયગર્નિક ટેકનિક છે. વેઇટરને ત્યાં સુધી જ તમારું બિલ યાદ હોય છે જ્યાં સુધી તમે પેમેન્ટ નથી કર્યું. તમે પેમેન્ટ કરીને પાછા પૂછવા જાજો મેં કેટલી રોટલી ખાધી હતી, એ નથી ખબર. આવું થાય છે. તો આ ઝાયગર્નિક ટેકનિકનો ઉપયોગ કરવાનો છે કે તમારા કામની વસ્તુ, તમારા કામના વિષયો, તમારા કામનું રીડિંગ કરવાનું છે. આ હાઉ ટુ રીડની અંદર જ છે હો, આ કોઈ અલગ વિષય નથી. એટલે આને ખાસ ધ્યાન આપજો, મહત્વ આપજો. ઝાયગર્નિક ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. અને સૌથી વધારે અગત્યનું છેલ્લો મુદ્દો છે આમાં, હાઉ ટુ રીડમાં. પછી હજી આગળ છે એટલે હજી તમારે થોડી વાર મને સહન કરવો પડશે. છેલ્લો મુદ્દો છે કે શરૂઆત કરી નાખી, ગમે તે હોય
શરૂઆત કરી નાખો. કામ કેમ થશે, શું થશે, કોઈ શું કહેશે, થશે કે નહીં થાય, ખરાબ થશે. જેમ મને સૌથી વધારે શાંતિલાલભાઈ શરૂઆતમાં બોલ્યા કે આ અમારો પ્રથમ કાર્યક્રમ છે અને જે કાંઈ ભૂલ થાય તો એના માટે અમને માફ કરજો. આ તમારો પ્રથમ કાર્યક્રમ છે ને, એ જ તમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે કે તમે શરૂઆત કરી. આ કાર્યક્રમ કદાચ ખરાબ પણ થયો હોત, આજે 9 વાગ્યાની બદલે 11 વાગ્યાની બદલે 3 વાગે પણ આ કાર્યક્રમ શરૂ થયો હોત, પણ કાર્યક્રમ શરૂ થયો છે એ સૌથી મોટી ઉપલબ્ધિ છે તમારા સમાજની. આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. આના માટે હું સમાજના અગ્રણીઓ માટે જોરદાર તાળીઓ માંગીશ. આ કોઈ તમારે નીચે જોવા જેવું નથી. આ કામ તમારી ઉપલબ્ધિ દર્શાવે છે કે સમાજ આની અંદર એકદમ પ્રથમ શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર. આ નામ પણ બહુ સારું છે, પ્રથમ. એટલે કે હજી દ્વિતીય પણ આવશે, તૃતીય પણ આવશે, આ 100 થી ઉપર પણ જશે. અને આમાંથી હજી IAS IPS થશે તો એના સન્માનનો પણ કાર્યક્રમ થશે. એટલે કે આ એક ડગલું ભર્યું છે અને આ ડગલું જે ભર્યું છે એ બહુ પોઝિટિવ ડગલું છે. અને કોઈ પણ સારું કામ કરો ને તો એની અંદર બોલવાવાળા પણ રહેશે, પણ શરૂઆત કરી નાખીએ છે ને તો એ કામ પૂરું થશે જ. આના માટે હું એક ઉદાહરણ આપીશ, મારું પોતાનું જ ઉદાહરણ આપીશ કે હું અહીંયાથી બસમાં જતો હતો ભરૂચ. આ બસમાં જતી વખતે મને ખૂબ મગજમાં એવો વિચાર આવતો હતો કે મારી પુસ્તક પ્રકાશિત કેમ નથી થતી, એની પાછળનું કારણ શું છે. હું એક લેખક પણ છું એટલે એ પણ ઘણાને કહી દઉં, મારું પ્રમોશન કરી દઉં. તો હું અહીંથી જતો હતો અંજારમાં, અંજારથી ભરૂચ સુધી જતો હતો, ત્યારે રસ્તામાં મને વિચાર આવ્યો કે મારી બુક પ્રકાશિત કેમ નથી થતી, મારામાં એવું શું ખૂટે છે. તો મારામાં એટલું જ ખૂટતું હતું, લખીને ઘણું રાખ્યું હતું, પણ પ્રકાશિત કેમ કરાવી, બુક કેમ પ્રકાશિત કરાવી એ મને ખબર નહોતી, એનું નોલેજ નહોતું. એટલે મેં 2-4 પ્રકાશકોને ફોન કર્યા કે ભાઈ મારે બુક છપાવી છે, શું કરવાનું. તો કે કાંઈ નહીં, તમે વર્ડની ફાઇલ બનાવીને આપી દો ને એટલે આપણે કરી નાખશું. પૈસા કેટલા થાય એ કાંઈ વાંધો નહીં, તમે આપી દો ને એટલે હું કરી નાખશું. કેટલા ટાઈમ લાગે એ કાંઈ વાંધો નહીં, તમે આપી દો ને એટલે આપણે કરી નાખશું. દરેક સવાલનો એક જ જવાબ કે તમે આપી દો ને હું કરી નાખશું. એટલે મેં ત્યારે શરૂઆત કરવાનું વિચાર્યું કે હું મારી બુક તો તૈયાર કરીને આપી દઉં પ્રકાશકને અને એને કહી દઉં કે આ બુકને છાપી નાખજો. એટલે મેં વર્ડની ફાઇલ બનાવીને એને મોકલી દીધી. અને ત્યારે જ એવો વિચાર આવ્યો કે મારી સાથે આવા તો ઘણા બધા છે કે જેને કાંઈ ખબર જ નથી પડતી, બુક લખે છે, કવિતાઓ લખે છે, પણ કેમ છપાવી એની કાંઈ ખબર જ નથી પડતી. તો એના માટે શું, ત્યારે એક સંકલ્પ કર્યો કે ત્યારે ડિસેમ્બર મહિનો હતો, ત્યારે સંકલ્પ કર્યો કે 22/2/2022 એક સાથે 22 લેખકોના 22 પુસ્તકોનું એક સાથે વિમોચન કરવું છે. આ એક સંકલ્પ કર્યો મગજની અંદર અને મેં લખ્યો. લખીને મેં ભગવાનને પત્ર લખ્યો કે મેં આ વિચાર કર્યો છે, આના માટે મને તાકાત, હિંમત, જે કાંઈ પૈસાની મદદ કે 22 લેખકો એ તું આપી દેજે, મને આનાથી વધારે કાંઈ ખબર નથી. અને એના ઉપર મહેનત કરી સાહેબ 22/2/2022 કોઈ પણ એક એવો શબ્દ પકડો કે જેનો અર્થ હિન્દીમાં શું થાય, મરાઠીમાં શું થાય, બંગાળીમાં શું થાય, અંગ્રેજીમાં કરીએ તો આવું પણ કાંઈક ને કાંઈક રિસર્ચને લગતું વાંચવાનું શરૂ કરો. ગૂગલ આપણી પાસે છે અવેલેબલ, ગૂગલને બધી ખબર છે, પણ એને એ નથી ખબર કે સર્ચ શું કરવાનું છે. એ આપણને ખબર છે, ગૂગલને બધું આવડે છે. ગૂગલને પૂછશો કે હાઉ ટુ રીડ તો એની અંદર હજારો ઓલા આવી જશે, કેવી રીતે વાંચવું. પણ તમારે કેવી રીતે વાંચવું એ ગૂગલને ખબર નથી. તમારું મગજ શું કહે છે એ ગૂગલને ખબર નથી. એટલે કે ગૂગલને બધું આવડે છે પણ એ નથી આવડતું કે શું જોઈએ છે. હવે 5 મિનિટનો એક નાનો એમનો અહીંયા બેઠા બેઠાનો એક રમતનો કાર્યક્રમ કરી લઈએ એટલે થોડા ફ્રેશ થઈ જાવ, એટલે બીજા વિષયમાં જતા મને આસાની રહે. તમારે લોકોએ કોઈ પણ એક
વાક્ય નક્કી કરવાનું અને તમારે પણ કોઈ પણ એક વાક્ય, તમારા ટીમના લીડર તમે અને તમારા ટીમના લીડર તમે, તમારે એક વાક્ય નક્કી કરવાનું તમારી રીતે જઈને, તમારી ટીમને જઈને ફટાફટ આવી જાઓ. વાક્ય કેવું કે જેમ કે બેટી પઢાઓ બેટી બચાવો, આ ટાઈપનું એક સ્લોગન જેવું, સમજી ગયા? કોઈ પણ વસ્તુ, સમાજની જય જયકાર, જે કાંઈ તમે જોઈએ કાંઈ વિષય ઉપર પણ બધાય નક્કી હોવું જોઈએ ને બધાને ખબર હોવી જોઈએ. તમારામાં તમારું વાક્ય તમને બધાને ખબર હોવી જોઈએ. ઓકે, તમે લોકો જાઓ આ બાજુ જઈને નક્કી કરી આવો. તમારે કોઈને આમને નથી કહેવાનું, તમે આ બાજુ નક્કી કરી આવો અને તમે નક્કી કરી આવો. એક જ વાક્ય હો, એક જ વાક્ય, બહુ લાંબુ નહીં. હવે જે સૌથી વધારે આપણી સાથે તકલીફ થાય છે ને એ આ થાય છે. પ્રેક્ટિકલ દેખાડું છું. બે ટીમ છે, એમાં બંને ટીમને એક એક સ્લોગન નક્કી કરવાનું કીધું છે કે એક વાક્યનું સ્લોગન કાંઈ પણ એ નક્કી કરશે. એક આપણા સમાજના હીરોઝ છે અને એક દેવીઓ છે. તો આ બંને પોતપોતાના એક એક વાક્ય નક્કી કરશે અને હવે શું થાય છે એના માટે થોડી ઇંતજારી રાખજો. થઈ ગઈ? તમારે નિર્ણાયક રહેવાનું છે. તમે ત્યાં આવી જાઓ સામેની સાઈડમાં. તમે નિર્ણાયક છો અને તમારું વાક્ય છે. આમ સામસામા આવી જાઓ બધા, એકબીજાની સામસામા. હા, સામસામા. બધાને સંભળાઈ ગયું? થોડા થોડા નજીક આવી જાઓ. હજી આમ જેમ લાઈનમાં આમ થોડા વ્યવસ્થિત રીતના ઉભા રહ્યો ને. હા, બસ હવે રમત શરૂ થાય છે. હું જ્યારે 1, 2 અને 3 કહીશ એટલે કે 3 ઉપર આવશે એટલે તમારું જે વાક્ય છે તમારે જોરથી બોલવાનું છે, આમને સંભળાવવાનું છે. તમારું વાક્ય જે છે એ જોરથી બોલવાનું છે, આમને સંભળાવવાનું. તમારે આમને, તમારે આમને, તમારે આમને, બરાબર? સામસામા ઊભા છે ને એને સંભળાવવાનું છે. તમારું જે વાક્ય છે ને એને સંભળાવવાનું છે જોરથી બોલીને. બીજા સંભળાઈ જાય તો વાંધો નહીં, પણ તમારે આના ઉપર ધ્યાન રાખીને સંભળાવવાનું, બરાબર? જોરથી હો. હું 3 બોલીશ ને ત્યારે. હવે બધા તૈયાર? તૈયાર ને? હા. 1, 2, 3. બસ. હવે બેન તમે નિર્ણાયક છો, બરોબર થયું બધું? અચ્છા, તમને આમનું વાક્ય ખબર પડી? ઓકે, હજી નથી ખબર પડી ને? ફરીથી હું 3 ગણીશ. બધાએ જોરથી સંભળાવવાનું છે સામેવાળાને અને એક સાથે જ, કોઈ આગળ પાછળ નહીં. 1, 2, 3. સ્ટોપ. હવે સંભળાવું શું બોલ્યા? તમને સંભળાવું? તમે બોલ્યા તો એમનું વાક્ય સંભળાવું. હવે આ ટીમને એટલે કે આપણા હીરોઝ, જે હીરોઝ છે ને એને હું કહીશ ત્યારે એને જોરથી બોલવાનું છે, બરાબર? તમારે નથી બોલવાનું. બોલો 1, 2, 3. પુસ્તક એ આપણા સાચા મિત્રો છે. તમને બધાને સંભળાવું? હવે તમે બોલો 1, 2, 3. શું બોલ્યા ખબર પડી? સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હવે બંને ટીમે બહુ બહુ આભાર, તમે જઈ શકો છો. હવે હું આનું કારણ સમજાવીશ. આભાર બેન. આ બંને ટીમ અહીંયા આગળ પહેલી વખત મેં એમને બોલાવ્યા કે તમે તમારું વાક્ય બોલો. બંને એક સાથે બોલ્યા. કાંઈ સમજાણું? આવું ઘરની અંદર થતું હોય છે. બાળકો અને માતા પિતા બંને એક સાથે બોલતા હોય ત્યારે બેમાંથી એકયની વાત સમજાય નહીં. પતિ અને પત્ની એક સાથે બોલતા હોય વાત સમજાય નહીં. જ્યારે સાસુ અને વહુ બંને સાથે બોલતા હોય
આવું જ થાય છે. આપણે આ દરેકની અંદર આવું જ થાય છે અને એના કારણે જ આપણને કાંઈ સમજાતું નથી. આપણને ખબર બધી છે પણ સમજાતું કાંઈ નથી, બધું ઉપરથી જાય. શું કામ જાય છે? કારણ કે આપણે બોલવાની જ આદત રાખીએ છીએ, સાંભળવાની તો કોઈ આદત રાખતા જ નથી. હું પેલા મારી વાત સંભળાવી દઉં, મારી વાત સાંભળો, હું કહું એ જ સાચું છે, હું જ સાચી છું. આ વસ્તુ છે ને એ સમાજને પણ તોડે છે, ઘરને પણ તોડે છે. આવું બધાના ઘરે થતું હોય છે, મારા ઘરે થાય છે. એવું કંઈ નથી કે હું કોઈ અવકાશ યાત્રી છું કે મંગળ યાત્રી છું, એલિયન છું, એવું નથી. આવું થાય છે. પણ જ્યારે પણ એકબીજાની વાત વારાફરતી સાંભળવાની આવશે ને ત્યારે જ આપણે આગળ વધી શકશું. બધાએ સાથે ચાલવાનું છે પણ સાથે બોલવાનું નથી. બધાએ સાથે આગળ વધવાનું છે, સાથે ચાલવાનું છે, પણ બોલવાનું સાથે નથી. બોલવાનું કેવી રીતે છે? એકની વાત સાંભળી લીધી પછી પોતાનો અભિપ્રાય આપવાનો છે. અત્યાર સુધીમાં જે વિષય હાલ્યો એની અંદર કોઈને ક્યાંય પણ એક પણ પ્રશ્ન હોય તો બે ધડક પૂછી લેજો, કારણ કે હવે હું આ વિષય પૂરો કરીશ એટલે તમે પણ ભૂલી જવાના છો. લખેલું કાગળ પણ ક્યાં રાખ્યું હતું એ પણ ભૂલી જવાના છો. આ એવી જ વસ્તુ છે કે બદામ ખાવાથી બુદ્ધિ આવે, રાત્રે પલાળી દેવાની, સવારે ખાવાની. પણ રાત્રે બદામ પલાળેલી સવાર સુધી એમનેમ જ હોય ને સવારે ભૂલાઈ જાય ખાવાની, કા રાત્રે પલાળવાની ભૂલાઈ જાય, કા બદામ રાત્રે પલાળવાની ભૂલાઈ જાય, કા સવારે ખાવાની ભૂલાઈ જાય. આ એવું જ છે કે કાગળિયામાં લખ્યું તો છે કીધું એટલે, પણ કાગળિયો ક્યાં મૂક્યો એ ભૂલાઈ જાય. કાં તો લખવાનું ભૂલાઈ જાય ને કાં કાગળ ભૂલાઈ જાય. હું બે યાદ કરાવતો રહીશ. હું અલગ ટાઈપનો માસ્તર છું, કારણ કે મને તમારા સમાજની ચિંતા છે. મને માત્ર તમારા સમાજની નહીં, મને દરેક સમાજની ચિંતા છે કે આ સમાજ આગળ આવશે તો જ દેશ આગળ આવશે. એટલે કે દેશ આગળ ત્યારે જ આવશે જ્યારે તમે દરેક વ્યક્તિ એક એક પગલું આગળ વધશો. એક સાથે આગળ વધવાનું છે, એક સાથે બોલવાનું નથી.